હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર બેટા આપણે વાત કરવાના છે ધોરણ 10 માં પ્રકરણ નંબર 3 માં સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 5 થી પ્રશ્ન નંબર 1 થી 4 ના વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધેલા છે, બરાબર। તો આપણે પ્રશ્ન 5 થી બેટા વાત કરીશું। તો શરૂઆત કરીએ આપણે। એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ અને તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધો। હવે અહીંયા સમજો બેટા, અહીંયા તમને એક બગીચો છે, તો બગીચાનો આકાર તમને કયો આપ્યો છે? લંબચોરસ। તો સૌથી પહેલા આપણે બેટા શું કરીશું? એક આકૃતિ દોરી કાઢી, બરાબર। હવે અહીંયા આપણને શું કીધું છે સમજો કે બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે, એને આપણે પછી સમજીએ, એની પહેલા આગળ વાંચીએ। તેની લંબાઈ અને તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે। તો હવે માની લો કે કઈ લંબાઈ છે ને કઈ પહોળાઈ છે આપણને ખબર નથી, તો લંબાઈને x કહી દઉં છું, પહોળાઈને y કહી દઉં છું। તો હું લખીશ, ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર y મીટર અને લંબચોરસની લંબાઈ બરાબર x મીટર, બરાબર। હવે શું કીધું છે કે લંબાઈ અને તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે। તો લંબાઈ અને તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો પહોળાઈ કેટલી હતી? y હતી, તો લંબાઈ કેટલી થશે? x + 4 થશે। તો આ મળી ગયું આપણને સમીકરણ નંબર 1। હવે એના પછી બગીચાની અર્ધ પરિમિતિ આપણને બેટા આપેલી છે, તો હું લખીશ કે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ બરાબર શું થાય બેટા? અર્ધ પરિમિતિ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ ભાગ્યા 2, તો અર્ધ પરિમિતિ 36 છે, સોરી આપણે અહીંયા x + y ના ફોર્મમાં લઈશું, ઓકે। ચલો 2 2 કટ, તો શું મળી ગયું? x + y, બરાબર। ચલો અહીં સુધી ક્લિયર। તો આપણને શું મળ્યું? અહીંયા મળી ગયું x + y, તો y બરાબર હું y ને કરતા કરું, તો y ને કરતા કરો બેટા, તો -x + 36। તો આપણને શું મળી ગયું? અહીંયા જવાબ મળ્યો, સોરી સમીકરણ મળી ગયું। ચલો હવે આપણે આલેખ દોરવાનો છે, એટલે આપણે પહેલા શું કરીશું? યામ શોધીશું। તો ઇક્વેશન 1 ની અંદર y બરાબર x + 4 આપણને આપેલા છે। ચલો તો આપણે x ની જગ્યાએ હું 0 મૂકું તો y કેટલા મળે? 4 મળે, ઓકે। ચલો પછી x ની જગ્યાએ હું -4 મૂકું તો y આપણને 0 મળે, ઓકે। ચલો અને 1 મૂકું તો y આપણને કેટલા મળે? 5 મળે। ચલો એ જ રીતે બીજા ઇક્વેશન ની વાત કરો, તો y બરાબર -x + 36। તો અહીંયા બેટા ખાસ સમજો, તો અહીંયા આ x અને આ y। ચલો અહીંયા ધારો કે માની લો કે હું 10 મૂકું છું તો મને કેટલા મળે? 26 મળે। અરે સોરી, ધારો કે માની લો કે હું 16 મૂકું છું તો મને કેટલા મળે? 20 મળે, બરાબર। અહીંયા હું 20 મૂકું છું તો અહીંયા મને કેટલા મળે? 16 મળે, બરાબર। અથવા તમારે એવા યામ ના લેવા હોય તો તમે આવું પણ લઈ શકો। જુઓ, 10 મૂકો છો તો તમને 26 મળે, 26 મૂકો છો તો તમને 10 મળે, અને 16 મૂકો છો તો તમને કેટલા મળે? 20 મળે, બરાબર। આ પણ યામ તરીકે લઈ શકાય। હવે સિમ્પલ, તમને એવું લાગશે કે સર કેમ તમે આટલું જલ્દી ફટાફટ કરી દીધું?
તો બેટા ઓલરેડી આપણે 1 થી 4 પ્રશ્નો જોયા, એની અંદર આ બધી જ રીતના દાખલા ઓલરેડી આવી ગયા છે, બરાબર. એટલા માટે આજે હું થોડું સ્પીડમાં જવા દઉં છું કે જેથી ઝડપથી આપણો સ્વાધ્યાય પૂરો થાય તો આપણે આગળના બીજા સ્વાધ્યાય જોઈ શકીએ. ચલો, આલેખ દોરવાનો છે હવે બેટા. તો હવે અહીંયા આલેખ કેવી રીતે દોરશો સમજો. અહીંયા 26, 10 મોટા આંકડા છે, તો આપણે 2 2 ની ગેપ રાખીશું. કેવી રીતે? તો જુઓ, x અક્ષ ઉપર 26 સુધી આપણે લેવાનું છે, તો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 અને 26. ચલો, થઈ ગયું. તો આ બાજુ પણ આપણે એટલું જ લઈશું, 2 4 6 8 10 12 14 16 18 20 22 24 અને 26. બરાબર. ચલો, અહીંયા આપણે 0 મૂકીશું, -2 -4. ઓકે. ચલો, x અક્ષ ઉપર -4 છે એટલા માટે આપણે -4 લીધા. હવે x ઉપર 0 અને y ઉપર 4, તો x ઉપર 0 અને y ઉપર 4. ઓકે, તો આ થઈ જશે 0 અને 4. ચલો, -4 અને 0, તો આ -4 અને 0, x ઉપર -4 y ઉપર 0. પછી x ઉપર 1 અને 1 તો અહીંયા જ આપણે લઈ લઈએ, અને y ઉપર 5 એટલે અહીં થોડું અહીંયા ઉપર આવશે, ચલો વચ્ચે, એટલે એક લાઈન આમ જશે. એના પછી 10 અને 26, x ઉપર 10 y ઉપર 26, એટલે અહીંયાથી સીધું આપણે જવા દઈએ તો લગભગ આ રીતે જશે. બરાબર છે. ચલો, 26 અને 10, x ઉપર 26 y ઉપર 10, તો અહીંયાથી આપણે આમ ગણીએ, આમ સીધી લાઈન હું ડ્રો કરું બેટા, તો અહીંયા લગભગ આવે, સમજો એ છેક અહીંયા સુધી આવે. તો આ થઈ ગયું 26 અને 10, આ થઈ ગયું 10 અને 26, અને બીજું છે 16 અને 20, તો અહીંયા 16 અને અહીંયા 20. ઓકે, એટલે લગભગ અહીંયા આવે. ચલો, તો હવે આપણે આમ સીધી લાઈન ડ્રો આઉટ તમે કરશો તો એક આમ પાસ થશે અને એક લાઈન આ રીતે પાસ થશે. તમે કહેશો સર તમારી તો કોઈ બિંદુમાં ટચ નહીં થતી, એટલે આપણી જોડે ડિજિટલ બોર્ડ નથી એટલા માટે આપણે લાઈન થોડી આડી અવળી આવશે, તમારે સમજી જવાનું. હવે આ બંને બિંદુ તમે ટચ કરશો તો 16 અને 20 ઉપર મેચ થશે. એનો મતલબ 16 અને 20, તો તમારો x એમ શું આવ્યો? 16 આવ્યો. અને x આપણે શું ધારી હતી બેટા? તો x ધારી હતી આપણે લંબાઈ, તો લંબાઈ બરાબર 16 અને પહોળાઈ, તો પહોળાઈ y બરાબર કેટલી આવી? 20. ઓકે, તો અહીંયા બેટા આપણો દાખલો પૂરો થયો. ઓકે, લખી દો. ચલો, પ્રશ્ન નંબર 6. સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. હવે અહીંયા બેટા કોઈ પણ બે સમીકરણ હોય, આ પ્રકરણને આપણે ભણ્યા કે કોઈ પણ બે સમીકરણ હોય તો બંને સમીકરણ ક્યાં તો સુસંગત હશે, ક્યાં તો સુસંગત નહીં હોય. હવે બે પોસિબિલિટી ની અંદર સુસંગત થાય કે જ્યારે બંને સમીકરણને મળતા a1/a2, b1/b2 અને c1/c2 નો ગુણોત્તર સરખો ન આવે તો એ બંને સમીકરણ કોઈ એક બિંદુમાં છેદે, અથવા a1/a2, b1/b2 અને c1/c2 નો ગુણોત્તર સરખો આવે તો એ બંને સમીકરણની રેખાઓ શું થાય? ઓવરલેપ થાય. બરાબર, એટલે કે કોઇન્સાઇડ. હવે અહીંયા શું થયું કે તમને સમીકરણ એક આપેલું છે, બીજું આપણે શોધવાનું છે કે ભાઈ બીજું આપણે શોધવું હોય તો કેવી રીતે આપણે શોધી શકીએ? તો બહુ જ સિમ્પલ છે, ખાસ ધ્યાન આપજો બેટા. ચલો, તો સમીકરણ તમને પહેલા શું આપી દીધું? તો 2x + 3y - 8 બરાબર 0 આપ્યું. હવે આપણે આના માટે બીજું સમીકરણ યુગ્મ શોધીએ
તો એવું સમીકરણ યુગ્મ શોધવાનું કે જ્યાંથી a1 b1 અને c1 નો ગુણોત્તર સરખો ના થાય. તો બહુ સિમ્પલ છે બેટા, જોઈએ. ચલો તો પહેલી પરિસ્થિતિ આપણે લખીએ. અહીં બીજું સમીકરણ યુગ્મ જે એક જ બિંદુમાં છેદે છે. તો એક બિંદુમાં જ ક્યારે છેદે કે જ્યારે ગુણોત્તર સરખો ના હોય. તો a1/a2 b1/b2 is not equal to c1/c2. તો આપણે ગુણોત્તર સરખા ના થવા જોઈએ. તો બીજું સમીકરણ આવું લખી શકાય સિમ્પલ, 5x + 2y ઓછા 5 બરાબર 0. તો તમે ગુણોત્તર લો તો 2/5 થશે, એટલે કે a1/a2 2/5 થાય, b1/b2 3/2 થાય, અને c1/c2 તો -8/-5 એટલે કે 8/5 થયા. તો જુઓ કન્ડિશન મેચ થઈ ગઈ. તો આ સમીકરણ બની શકે. એના પછી ધારો કે આપણે બીજું બનાવીએ. તો અહીં બીજું સમીકરણ યુગ્મ જે રેખાઓ સમાંતર હોય. રેખાઓ સમાંતર હોય તો એનો મતલબ કોઈ એક ગુણોત્તર સરખો થશે, બીજાનો નહીં સરખો થાય. તો અહીંયા લખી શકીએ a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. ચલો a1/a2 સરખા કરવા છે આપણે. તો આવું લખી શકાય 2x + 3y ઓછા 5y બરાબર 0, સોરી ઓછા 5 બરાબર 0. તો a1/a2 કેટલા થઈ જાય? તો 2/2 એટલે 1 થઈ જશે. b1/b2 કેટલા થઈ જાય બેટા? તો 3/3 એટલે આ પણ 1 થઈ જશે. પણ c1/c2 એ શું રહેશે? તો તમે કહેશો સર -5/-8 એટલે 5/8. તો જુઓ આ બંનેનો ગુણોત્તર સરખો થયો પણ આનો થતો નથી, એટલે આ પણ બની શકે. એના પછી ત્રીજું, તો ત્રીજાની અંદર રેખાઓ કેવી બને? સમપાતી. તો આવું લખી શકાય કે અહીં બીજું સમીકરણ યુગ્મ જે રેખાઓ સંપાતી હોય. કેવી હોય બેટા? સંપાતી હોય. તો સંપાતી રેખાઓ હોય તો સિમ્પલ આપણે લખીએ તો આવું સમીકરણ યુગ્મ બનાવી શકાય. તો 2x + 3y ઓછા 8 બરાબર 0. તો a1/a2 તો 2/2 તો 1, b1/b2 3/3 તો પણ 1, અને c1/c2 તો -8/-8 તો પણ 1. તો જુઓ અહીંયા બધા સરખા થઈ ગયા. તો આ પણ આપણે સમીકરણ બનાવી શકીએ. બહુ જ સહેલું છે બેટા, તમે તમારી રીતે સમીકરણ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે આપણે આ જ સમીકરણ લખવા. ઓકે, આ સમજવાનો દાખલો છે. જેટલું સમજશો એટલી ભૂલ ઓછી થશે. ઓકે, ચલો છેલ્લો દાખલો બેટા. હવે પ્રશ્ન નંબર 7. સમીકરણો x - y + 1 બરાબર 0 અને 3x + 2y -12 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. કશું જ નથી બેટા, બહુ જ સિમ્પલ છે. પહેલા તો આપણને અહીંયા બે સમીકરણ આપી દીધા. આપણે લખીએ x - y + 1 બરાબર 0, અને બીજું સમીકરણ લખું 3x + 2y ઓછા 12 બરાબર 0. કશું જ નથી કરવાનું, સિમ્પલ છે. અહીંયા y ને કરતા કરો. તો પહેલા તો x - y +1 પેલી બાજુ જાય તો -1, -y બરાબર -x
-1 તો આ માઇનસ અંદર ગુણાય અને બે બાજુથી માઇનસ કાઢી દઈએ તો x + 1 થઈ જશે. ચલો અહીંયા 3x વત્તા 2y બરાબર 12 તો 2y બરાબર -3x વત્તા 12 તો y બરાબર -3x વત્તા 12 ભાગ્યા 2. ઓકે, ચલો અહીંયા આપણે સિમ્પલ જ યામ શોધવાના છે અને આપણે આલેખ દોરવાનો છે. આલેખની અંદર જે ત્રિકોણાકાર ભાગ છે એને છાयांकित કરવાનો છે, એટલે કે ડિઝાઇન અંદર કરવાની છે અથવા કલર કરવાનો છે. ચલો x y x અને y અહીંયા 0 મૂકી દો 1 થઈ જશે. ચલો 1 મૂકી દો 2 થઈ જશે, 2 મૂકી દો 3 થઈ જશે. બહુ જ સિમ્પલ છે બેટા. ચલો આમાં આપણે થોડું વિચારીશું કે કયા કયા આપણે ભાગ મૂકવા. ચલો તો અહીંયા 2 મૂકી જુઓ, 2 તરી 6 પ્લસ 12 માંથી 6 જાય તો 6 એટલે 2 મૂકો તો જવાબ મળશે 3. 3 તરી 9, 9 માંથી 12 જાય ના મજા આવે. 4 મૂકી જો, 4 તરી 12, 4 મૂકશો તો 0 ને 0 મૂકશો તો 6. બરાબર કે 0 મૂકશો તો 12 વધશે, 12 ભાગ્યા 2 એટલે 6. 4 મૂકશો તો 4 તરી 12 પણ -12 પ્લસ 12 -12 એટલે 0 અને 2 તરી 6 -6 વત્તા 12 તો 12 માંથી 6 જાય તો સોરી 6 અને ભાગ્યા 2 એટલે 3. કમ્પ્લીટ. ચલો હવે સિમ્પલ આપણે ગ્રાફ દોરવાનો છે. ચલો બધા ધન જ છે એટલે આપણે બહુ ઈઝી પડશે આપણને ગ્રાફ. ચલો અહીંયા 0 1 2 3 4 અને 5. અહીંયા -1 અરે સોરી +1 2 3 અને 4. ચલો y ઉપર 6 સુધી લઈ લઈએ, 5 અને 6. ચલો પહેલું છે 0 1 તો xm0 ym1 એટલે આ થઈ ગયું 0 1. ચલો પછી છે 1 2 xm1 ym2 તો આ થઈ જશે 1 2. પછી છે 2 3 તો xm2 ym3 તો 2 3. ચલો કમ્પ્લીટ. એના પછી 2 3 xm ઉપર 2 ym ઉપર 3. ચલો એ કોમન છે. પછી 4 0 તો આ થઈ જશે બેટા 4 0 અને આ થઈ જશે 0 6. ચલો સિમ્પલ આપણે આમ રેખા દોરીશું એટલે આ રીતે પાસ ઓન થશે અને અહીંયા રેખા દોરીશું તો આ રીતે પાસ ઓન થશે. તો કશું જ નહીં બેટા, આ જે ત્રિકોણ બન્યો એમાં તમારે કલર કરવાનો છે, છાयांकित કરવાનું છે. બીજું કશું આ દાખલાની અંદર તમને કીધું નથી. ઓકે, તો અહીંયા બેટા આપણો કમ્પ્લીટ સ્વાધ્યાય 3.1 પૂરો થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને બેટા કંઈ પણ ના ખબર પડી હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. બરાબર, નીચે તમને મારો WhatsApp નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એના ઉપર બી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, તો મળીએ છીએ આપણે નવા દાખલા નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી બધાને સોરી એક કામ રહી ગયું. શું કામ રહી ગયું બેટા? ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને ટાટા બાય બાય, સી યુ.